મિત્રો, તમારે જો તમારી કુળદેવીને પસંદ કરવા હોય તો શેનો દીવો કરવાથી કુળદેવી તમારા મઢડાવાળી પ્રસન્ન થશે? બધાય કુળદેવી પોતપોતાની માતા કોઈ પણ દેવી દેવતાઓને તમે પસંદ કરવાના કંઈક ને કંઈક વિચાર કરતા હશો. મિત્રો, વાર્તાઓ કથાઓ સાંભળી કુળદેવીને પસંદ કરવાના ઉપાયો પણ મળ્યા પણ હશે. મિત્રો, હમણાં જ એક બેન મને મળ્યા અને એ બહેને મને કહ્યું કે મારા ઉપર કુળદેવીની દ્રષ્ટિ તો છે, મારા કામ પણ કરે છે, મારે તેમને વધારે પસંદ કરવા માટે કુળદેવીનો દીવો શેનો કરવો જોઈએ? મિત્રો, શાસ્ત્રમાં એવું લખેલું છે કે આથી ગમે એટલો મહાન હોય, મહાશક્તિવાળો હોય, પણ એને એક મચ્છર તાંડવ મચાવે છે. એટલા માટે મિત્રો, કોઈ તમે એક નાની રત જેવી ક્યારે પણ ભૂલ કરી હોય ને તો એ ભૂલ આપણને ફોસી સુધી પહોંચાડે છે. મિત્રો, આપણી કુળદેવીને આપણા ઘણા લોકો પણ મિત્રો કુળદેવીની ભૂલ કરતા હોય છે. પછી આપણી ગમે એટલા દીવા કરે, ગમે એટલા ધૂપ કરીએ તો માતાજીની કૃપા આપણી ઉપર કેમ નથી થતી? આવા લોકો ઘણા ફરે છે. મિત્રો, આવા પ્રશ્ન ખાસ થતા હશે. એવા લોકો મિત્રો આ વસ્તુને ખાસ સાંભળજો. કેટલા જણ દીવા કરો છો? મિત્રો, બધાય માતાજીના દીવા તો કરતા જ હોય છે ને. અને દીવાની જ્યોતથી, દીવાના દીપકથી માતાજી આપણને સંપૂર્ણ ફળ આપતા હોય છે. અને માનવવાસ દીપક એટલે કે જ્યોતમાં છે. તો મિત્રો, તમારે જો તમારી માને પસંદ કરવી છે, તમારી કુળદેવીને પસંદ કરવા છે, તમારી ઈષ્ટ દેવને જો પસંદ કરવા હોય તો મિત્રો આટલું જરૂર કરજો. તમારા ઈષ્ટ દેવ જરૂરથી જરૂર પ્રસન્ન થશે, તમારા ઉપર કૃપા થશે અને તમને લીલા લહેર કરી નાખશે. મિત્રો, જો કે તમારી કુળદેવીને પસંદ કરવા છે, તમારી માને જો તમારે પસંદ કરવા હોય તો શેમો દીવો કરશો? તાંબાનું અથવા પિત્તળના પાત્રમાં જો તમે દીવો કરશો તો તમારી માતાજી જરૂર પ્રસન્ન થશે. મિત્રો, બની શકે તો પિત્તળમાં દીવો કરવો, સ્ટીલના પાત્રમાં દીવો ના કરવો. અત્યારે તો સ્ટીલના પાત્ર પણ આવી ગયા છે, પણ એમાં દીવો ના થાય માતાજીનો. મિત્રો, જુઓ કે તમને આ બે પાત્ર ના મળે ને તો રામ પાત્ર આવે છે. રામ પાત્રમાં તમે પણ દીવો કરી શકો. રામ પાત્ર એટલે માટી, નાનું એવું એક કોડાયું લઈ એમાં પણ તમે દીવો કરી શકો છો. મિત્રો, પાત્રમાં આપણે રોજ દીવો કરીએ છીએ અને રોજ પછી દીવો બુઝાઈ જાય, રામ થઈ જાય. એ પછી મિત્રો એ દીવાનું પાત્રને ધોઈ સફાઈ કરી બીજા દિવસ ફરીથી એમાં માં ભગવતીનો દીવો કરવાનો છે. પણ મિત્રો, જે તમે જ્યોત કરી હતી અને એ જ્યોતથી તમે માં ભગવતી કુળદેવીને પસંદ કર્યા હતા, એ જ્યોત જ્યારે બુઝાઈ જાય અને એની રાખ જ્યારે થઈ જાય ત્યારે રાખને તમારે આડાવળું જેમ તેમ ફેંકી નથી દેવાની. આપણા પગમાં આવે છે, ઓરડલાય છે. એના કારણે મિત્રો આપણી ભક્તિને ઠેસ વાગે છે અને માતાજી પ્રસન્ન નથી થતા. એટલા માટે મિત્રો તમે એવી જગ્યાએ એ રાખને મૂકો કે કોઈના પગમાં ના આવે કે કોઈ એવી ખરાબ જગ્યામાં ના જાય. એ જોઈ ભગવતીને ઠેસ ના પહોંચે, એને કંઈ દુઃખ ના લાગે અને આપણા ઉપર સારી એવી દ્રષ્ટિ રાખે. મિત્રો, ઘણા લોકો કહેતા હોય કે માતાજીનો દીવો તેલનો જ થાય. મિત્રો, કેટલા જણા કહે છે એવું કે તેલનો દીવો થાય? માતાજીને દીવો કરવા માટે જીનો પણ દીવો થઈ શકે છે. માતાજીને તમે જીનો દીવો કરો તો માતાજી કોઈ ના નથી પાડવાની, કોઈ તમારા ઉપર ખોટી દ્રષ્ટિ નથી કરવાની, તમારા ઉપર કોઈ વિઘન નથી ટાળવાની. તમે જીનો દીવો કરશો તો પણ જીનો દીવો કરો ના નથી, પણ ઘી કેવું હોવું જોઈએ? શુદ્ધ
ઘી હોવું જોઈએ। પણ એના માટે મિત્રો અત્યારે આ જમાનામાં કોઈ પણ જગ્યાએ એવું શુદ્ધ ઘી નથી મળતું, એટલા માટે મિત્રો તેલનો દીવો માતાજીને ચાલે। તમે તેલનો દીવો કરશો માતાજીને, તમારા ઉપર રાજી રહેશે, તમારા ઉપર પ્રસન્ન રહેશે, તમારા ઉપર કૃપા રાખશે, તમારા ઉપર ધ્યાન રાખશે, તમારા ઉપર લીલો હાથ રાખશે માતાજી। મિત્રો દીવો તો આપણે કરીએ છીએ, પણ મિત્રો દીવો કઈ જગ્યા ઉપર કરવાનો છે ને શેના ઉપર કરવાનો છે એ આપણે જાણ્યું નથી મિત્રો। તો મિત્રો આપણે થોડા ચોખા લેવાના છે, ચોખાની ઢગલી કરી એના ઉપર દીવો મૂકવાનો છે, અથવા ચોખા ના હોય તો તમારે આંબાનું પત્તું અથવા આશા પાલવનું પત્તું તમે લઈ મૂકી એના ઉપર દીવો કુળદેવીનો કરી શકો છો। મિત્રો માને જો પસંદ કરવા છે, આપણી ભગવતી કુળદેવીને જો પસંદ કરવા છે, તો આવી રીતના રોજ તમારા ઘરમાં દીવો કરશો તો ભગવતી જરૂર એક દિવસ તમારા ઘરમાં પ્રસન્ન થશે અને તમારા ધારેલા કામ પણ કરશે ભગવતી। અને જગદંબા જ્યારે તે મિત્રો તમારા ઉપર પ્રસન્ન થશે ને તમારા ઉપર કૃપા માં કરશે ને, ત્યારે મિત્રો તમે દુનિયાના કોઈ પણ ખૂણામાં બેઠા હશો અને તમારી પાસે કોઈ પણ વસ્તુની હોય ને એક ફોન કરશો ને, એક ફોન ભેગી હાજર ના કરી દે ને તો જગદંબા એને કેવી નકામી છે મિત્રો। મિત્રો કોઈ પણ તમારે પ્રસન્ન કરવું હોય, કોઈ પણ કાર્ય કરવું હોય તો પહેલાં મિત્રો નમ્રતા કરવી પડે એક, અથવા તમારે પહેલાં સેવા કરવી પડે, ભક્તિ કરવી પડે કોઈ પણની, ત્યારે માતાજી દેવ કે દાનવ કે રામ કે ભગવાન પ્રસન્ન થાય। જ્યારે તમે એની ભક્તિ કરો છો સાચા મનથી, સાચા દિલથી, સાચા હૃદયથી, ત્યારે મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો મિત્રો તમારા દોસ્તોને શેર કરજો અને તમારી કુળદેવીનું નામ કોમેન્ટમાં લખવાનું જરૂરથી જરૂર ભૂલશો નહીં મિત્રો। જય માતાજી, બધાઓને જય શ્રી કૃષ્ણ, જય ગુરુ મહારાજ, જય સદારામ બાપા।